ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા એક વ્લોગ્સમાં। તો જો મારી ચેનલ પર તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આજે જો ઘણા દિવસ બાદ આપણે એક વ્લોગ બનાવ્યો છે અને હવે આ ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે। ટ્રેક્ટર અને જીસીબી પડામાં ખાતર ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો હવે પછી વિડીયો બનાવવામાં ઘણી ઓલી તકલીફ થાય છે। તો ક્યારેક ક્યારેક વિડીયો આવશે, આપણે અઠવાડિયામાં એક બે વિડીયો તો આવતા રહેશે, બરોબર છે મિત્રો? તો કન્ટિન્યુ રહો આજના વ્લોગમાં। હવે જો આપણે ટાંચ ભરીને આવી ગયા છીએ અને આ કૂવાનો ગાળ ભરવાનો છે ને અમારે મહેશભાઈ જો ડીઝલ નાખે કેરબા લઈને। તો આ તમને પાછળ જે ગાળ દેખાય છે એ ભરીને અને લઈ જવાનો છે બીજે। અને આજે લીડ છે લાંબી। હા, લીડ છે લાંબી। તો હવે જો મિત્રો વાગવા આવી ગયા છે 1 અને આપણે હવે ભૂખ લાગી ગઈ છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો અહીંયા ટ્રેક્ટર મૂકવા આવ્યા હતા, આપણે ખાલી કરી નાખ્યો ફેરો અને ત્યાં જો આ જડી છે આપણે ગોરસ આંબલી। તો અમે ગોરસ આંબલી આને કહે છે, ગોરસ આંબલીના કાતરા છે આ। તો તમારા વિસ્તારમાં ને શું કહે છે તે કોમેન્ટ કરીને જણાવજો ને। જો આ મારી પાછળ રહે એ છે આંબલી। તો આ કાતરા તો ફૂલ લાલ થઈ ગયા છે અને ગળ્યા પણ છે, મીઠા છે સારા એવા। તો આપણે થોડાક ખાઈ નાખવી અને પછી વ્યા દેવી જમવા। જો આ એક ફેરો ભરીને જે હાલ્યા જાય છે ભાઈ મહેશભાઈ, તો એનો ફેરો ખાલી થાય પછી આપણે જવાનું છે જમવા। અને કાતરા જુઓ સારી રીતે, તમે જુઓ કેવા થઈ ગયા છે, લાલ લાલ છે ફૂલ। હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ। આજે જો આપણે મામાના ઘરે જવાનું હતું એટલે આપણે તૈયાર થઈ ગયા છે। હવે મારે મામાના ઘરે જવાનું છે, પછી મમ્મી પણ તૈયાર થાય છે। પપ્પા ટ્રેક્ટર રાખવા જતા અત્યારે પાછા આવી ગયા પછી। તો જો મિત્રો આપણે હવે ચિરાગી અને મમ્મીએ પહેલાં થોડોક વિડીયોની શરૂઆત તો કરી દીધી હતી કે અમે જવાના છીએ અમારા મામાના ઘરે, એટલે કે ચિરાગના મામાના ઘરે, બરોબર? એ રીતના એને વિડીયોની શરૂઆત કરી હતી। તો આપણે એના મામાના ઘરે પહોંચી ગયા છીએ અને આપણે વિડીયો થોડોક કીધું અહીંયા બનાવી લેવી, સારું લોકેશન આવતું હતું। અને બીજી એક વાત હતી, OnePlusનો મોબાઈલ હતો તો એમાં આપણે વિડીયો આ છે OnePlusમાં બનાવેલો છે। તો કેવું રિઝલ્ટ આમાં ફેરફાર પડે છે તો તમે બતાવજો કોમેન્ટ કરીને। તો જો આજે આપણે આવી ગયા છીએ મારી મમ્મીની રહેશે ન્યા કણે આપણે આવી ગયા છીએ। કાં ચિરાગ? તો ચિરાગ કેરનો આટા મારે છે અહીંયા। મમ્મી આને આપણે ઈસકવા દેવી ઈસકો બાંધી। હા, જો સિરાગભાઈને ઈસકો છે તો ત્યાં ઈસકવા જાવું છે હવે। તો જાઓ તમે બે ઈસકવા જાઓ, ત્યાં સુધી હું આ 3D પેન્ટિંગ એક છે મસ્ત એ દેખાડ દઉં। તો જો પાછળ એક આ છે એ 3D પેન્ટિંગ છે, ઘોડા દોડતા હોય એવું પેન્ટિંગ છે મસ્ત। અને એક આ બાજુ છે એ સિંહનું છે પેન્ટિંગ, અને બાજુમાં અરીસો છે। અરીસો એટલે આમ કાચ છે મોટો જબરો ગોઠવેલો, અને આ બાજુ છે LCD મોટી જબરી। સરસ એવું આમ વિડીયોનું રિઝલ્ટ સારું આવે છે, એટલે વિડીયો બનાવવાનો આજ આમ મન થઈ ગયું એટલે બનાવ્યો, અંદરથી નથી। કારણ કે રિઝલ્ટ એવું આવતું હતું, OnePlusનો મોબાઈલ હતો તો એમાં રિઝલ્ટ સારું આવ્યું એટલે આપણે વિડીયો બનાવવો એમ થઈ ગયો. કાં અને સિરાગભાઈ જો બાર ઈસકો બાંધીને અને ઈસકવા મીડ્યા છે, જો તમને બતાવું। હાલો આપણે જોયું સિરાગ કેમ ઈસકે છે, શું કરે છે। હવે જુઓ આના મમ્મીને એને વાવેલી છે ઝાડ, દેખાય છે ને? હા, જો અહીંયા આપણે અગાસી ઉપરથી દેખાતી છે, જ્યાં સુધી આમ દેખાય ઝાડ, એ ઝાડ વાવેલી છે। તો બહુ સરસ મજાની જો તમને દેખાય છે કે બહુ પવન આવે છે ઠંડો, અને બહુ સરસ મજાની ઝાડ છે, લીલી લીલી અને જાજી બધી છે પાછળના ભાગમાં, એટલે બહુ સરસ અહીંથી લાગે છે। અને આમાં વાતાવરણ આખું ઠંડુ થાય, કારણ કે આખી ઝાડ છે એ પાયેલી છે ને, પવન ઠંડો મસ્ત આવે છે, એ બધું આવે છે ને એટલે। અને સિરાગ જો ગોળ ગોળ હિંચકે છે કે છે, જો અહીંયા હિંચકો બાંધેલો છે, ત્યાં સિરાગ હિંચકે છે ને ક્યારનો એ કહેતો હાલો આપણે હિંચકવા જવું છે, તો કીધું હમણાં જ આવી, એટલે ભાઈ અત્યારે અહીંયા આવ્યા એટલે હિંચકવા માંડ્યો। કાં સિરાગ? સિરાગ તું શું કરે છે? રિક્ષા કુછું રિક્ષા કે છે? હા, કેવી રિક્ષા? આમ જો તો ખરો, તો ઓટો રિક્ષા? કાં? હા, બહારથી હવે રિક્ષામાં દેખાતું બારણા નથી ખોલવા ભાઈ, ઉભો રે, ખોલ। હા
તું પાછલી સીટમાં આવી ગયો.